શહીદ થયા છે એમની ધર્મપત્નીઓ હક અધિકાર માંગવા જાય એને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કામ પણ ભાજપના ઇશારે થયું. અહીંયા અરણી બોટ કાંડની અંદર જે પીડિત પરિવાર છે ન્યાય માંગવા જાય છે તો એને ઢસડીને પોલીસ વાનમાં નાખી દેવામાં આવે છે. વારંવાર કુદરતી આફતો આવતી હોય એની સામે કૃત્રિમ આફતો પણ આવે છે જેમાં હજારો લોકોના મૃત્યુ થાય છે. સરકાર સદંતર વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ નીવડી છે. ખેડૂતોને દેવા માફીની વાત આ સરકારે કરેલી. 2022 સુધીમાં આવક બમણી કરવાની વાતો કરી હતી. જે ખેડૂતનું ગુજરાતના ખેડૂતનું દેવું 2014માં 75,000 કરોડ હતું એ ખેડૂતોનું આજે 1,52,000 કરોડ દેવું થયું. અહીંયા અમારા તારાપુરમાં લોકોનો આશાવાદ હતો કોંગ્રેસની ઉપર, પરંતુ કોંગ્રેસના કેટલાક મળતિયાઓ દ્વારા અત્યારે કોંગ્રેસ ભાજપ વિલીન થઈ ગઈ છે, ભાજપની અંદર ભળી ગઈ છે. લોકોની આશા હવે તૂટી ગઈ છે, ચકનાચૂર થઈ ગઈ છે. અહીંયાના ખાસ કરીને ખેડૂતોને એમનો અવાજ ઉઠાવવાવાળું અત્યાર સુધી અહીંયા કોઈ થયું જ નથી. કેમ કે જ્યારે પણ વાત આ વસ્તુ કરવાની આવે છે ત્યારે મળતિયાઓ ભેગા મળીને સાંઠગાંઠ કરીને આ બધું કરતા હોય છે. તો આમ આદમી પાર્ટી હવે પછી તારાપુર તાલુકાના ખેડૂતો માટે કયું સ્ટેન્ડ? પહેલી વાત તો આપે જે કોંગ્રેસની કરી કે કોંગ્રેસ પર આશા હતી લોકોને. મને એવું લાગે છે કે રાહુલ ગાંધીજીએ જે અહીંયા આવીને નિવેદન આપ્યું, કોંગ્રેસના ઘણા બધા નેતાઓ છે જે ભાજપ સાથે મળી ગયેલા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાષ્ટ્રીય નેતા જ આવીને એવું કહે છે. મને લાગે છે મારે કોઈ નિવેદનની જરૂર નથી એ મુદ્દે ટીકા ટિપ્પણીની. કોંગ્રેસના જે એક ધારાસભ્ય, ગુજરાત પ્રદેશના સારામાં સારા નેતા જિગ્નેશ મેવાણી, જેને પણ કહ્યું છે કોંગ્રેસમાં પૂતેલી કારતૂસો છે, કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓ સાથે ધંધા કરે છે. અમે તો પહેલેથી કહેતા આવ્યા છીએ કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન છે પડદા પાછળ. તો લોકો કોંગ્રેસને મત આપશે તો પણ કોંગ્રેસનો નેતા તો ભાજપના ખોળે જઈને બેઠા છે. કોંગ્રેસના નેતાનું રિમોટ ભાજપના નેતાઓના હાથમાં છે. અત્યારે તારાપુર જે છે વિરોધ પક્ષ વગરનું થઈ ગયું છે. આખું ગુજરાત વિરોધ પક્ષ વગરનું છે. આખું ગુજરાત વિરોધ પક્ષ વગરનું છે. લોકોને તો ઉમ્મીદ આશા હતી કે કોંગ્રેસ ખરેખર કંઈક કરશે. લોકોએ કોંગ્રેસને ખૂબ મત આપ્યા. 2017માં લોકોએ પોતાના પૈસા, ખેડૂતોએ, દરેક સમાજે પોતાના પૈસા ખર્ચ્યા છે કોંગ્રેસની સરકાર બનાવવા માટે. પણ કોંગ્રેસના ટોપ પર બેઠેલા નેતાઓએ ક્યાંક ને ક્યાંક ટિકિટોની વહેંચણી ભાજપના ઇશારે કરી, જેના કારણે 17માં સરકાર ન બની. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી 2022માં મેદાનમાં ઉતરી છે. ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ઘટના છે કે પહેલીવાર ચૂંટણી લડ્યા અને 41 લાખ કરતાં વધારે વોટ મળ્યા. 5 ધારાસભ્ય એક સાથે આવ્યા. કોંગ્રેસ એવું આક્ષેપ કરી છે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેદાનમાં ઉતરવાથી જેમની સીટોને ફટકો છે. મને લાગે છે 27માં આક્ષેપ કરે એવું કાંઈ નહીં રહે. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને ભાજપ વિપક્ષમાં હશે. સૌરાષ્ટ્રમાં માત્ર આજે એક ધારાસભ્ય કોંગ્રેસના છે, ચાર ધારાસભ્ય આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં. તો 4 ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના 2022માં આવી ગયા છે. ઓલ ઓવર અત્યારે પેટા ચૂંટણી આવી તો એમાં પણ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જીતી છે. પહેલાં 7,000 મતે જીત્યા, હવે 17,000 મતે જીત્યા. આદિવાસી બેલ્ટની અંદર પણ કોંગ્રેસ હાવ પૂરું થઈ ગયું, ઝીરો થઈ ગઈ છે. કારણ એક જ છે કે આજે દરેક વ્યક્તિની અપેક્ષા હોય કે વિપક્ષ તરીકે કોંગ્રેસ અમારો અવાજ ઉઠાવશે. પણ કોંગ્રેસ જ્યારે અવાજ ઉઠાવવા ગઈ, કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીની વાત લઈને ગઈ અને વિધાનસભાની અંદરથી કહેવામાં આવ્યું કે તમામ ધારાસભ્યોનો પગાર વધારો કરી દઈશું, તો કોંગ્રેસ વિરોધ કરવાનું ભૂલી ગઈ અને પગાર વધારો લઈને પાછી આવી. ગુજરાતની જનતા શાણી છે. ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના એક નેતાને ટાર્ગેટ કરી અને ભાજપ જેલમાં પૂરી રહી છે, જૂઠા કેસો કરી રહી છે. મતલબ સાફ છે કે આમ આદમી પાર્ટીનો નેતા ભાજપના સકંજામાં આવતો નથી. અચ્છા, અત્યારે વિધાનસભા 2027માં છે, પરંતુ તે પહેલાં અહીંયા તારાપુરના રાજકારણમાં જો વાત કરીએ તો તારાપુર હમણાં નગરપાલિકા બની છે. તો નગરપાલિકાની ચૂંટણી જાન્યુઆરીના એન્ડિંગ સુધી આવી શકે તેવી લોકવાયકા છે. તો એમાં તમારા કોઈ કેન્ડિડેટ આમ આદમી પાર્ટી તરફથી કોઈ કેન્ડિડેટ ઉમેદવારી લડશે? આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમામ સીટો પર લડશે. માત્ર તારાપુર નગરપાલિકા નહીં, આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે. આમ આદમી પાર્ટી તમામ સીટો પર એકલા હાથે લડશે અને કોઈએ કલ્પના નહીં કરી હોય એવું સારામાં સારું પરિણામ મળશે. કારણ કે જેવી રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી ભાજપની સામે નહોતી લડતી, વિસાવદરનો એક મતદાર ભાજપની સામે લડતો. આજે તારાપુરની આસપાસમાં સોજિત્રા વિધાનસભાનો અહીંયા ઊભેલા એક મતદાર છે જેને મન બનાવી લીધું છે કે ભાજપ કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી લડતી છે એવું નથી. દરેક સામાન્ય પરિવારમાંથી આવતો, ખેડૂત પરિવારમાંથી આવતો યુવાન, દરેક મતદાર ભાજપની સામે લડે છે અને એટલા માટે અમે કહીએ છીએ કે અમે મજબૂત છીએ. અહીંયાનો જે ખેડૂત જે છે તારાપુર તાલુકાના યુવાનો જે છે, યુવાનો ભાજપથી ડરેલા છે. તમારે એ લોકોને તમારું શું? મને એવું લાગે છે કે અમે કોઈનાથી ડરવાની એટલે જરૂર નથી. ભાજપ છે, જોઈએ છીએ કોઈ એને સવાલ કરે છે તો પોલીસ પાસે માર ખવડાવવાનું કામ પણ કરે છે.
જૂઠા કેસોમાં ફસાવાનું કામ કરે છે. એક પ્રકારે લોકશાહીનું ચીરહરણ જો કોઈએ કરવાનું કામ કર્યું હોય તો ભાજપે કર્યું છે. લોકશાહીના ચિથરા ઉડાડી નાખ્યા. વિપક્ષ સવાલ કરવા જાય છે તેને પણ દબાવવા ધમકાવવામાં આવે. અમારા ચૈત્રભાઈ વસાવા જેવા વ્યક્તિ જે હજારો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર લાવે, નકલી કચેરીઓ બહાર લાવે છે, તો એવા વ્યક્તિને જૂઠા કેસમાં એટલે કે ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં અઢી મહિના સુધી જેલમાં પૂરી દેવામાં આવે છે. ગુજરાતના યુવાનોને અહીંયાથી સરદારની ભૂમિ કરમસદથી, ખાસ કરી આણંદથી એક સંદેશ ગુજરાતના યુવાનોને આપું છું કે આવનાર સમય પરિવર્તનનો સમય છે. ભાજપનો સૂર્યાસ્ત થવાની તૈયારી છે. વાત એટલી જ છે કે તમામ ખેડૂતોએ, મજદૂરોએ અને યુવાનોએ જ્ઞાતિ જાતિમાં વહેંચાણા કરતાં અમે ખેડૂત છીએ આવું કહીને બહાર નીકળવાનું છે. 70% વસ્તી ખેડૂત અને ખેત મજૂરની છે. કોઈ તાનાશાહી સરકારની તાકાત નથી કે આવનાર સમયમાં ટકી શકે. અમે મજબૂતાઈથી આગળની લાઈનમાં ઊભા છીએ. મતદારો પાછળની લાઈનમાં ઊભા રહે. અમારે પણ જોવું છે ભાજપના નેતાઓના ઈશારે જે પોલીસ દબંગાઈ કરે છે એના દંડામાં કેવડી તાકાત છે, એની બંદૂકમાં કેવડી તાકાત છે. મને દાવા સાથે ભરોસો છે. સરદારની ભૂમિમાંથી આહવાન કરું છું કે પોલીસના દંડામાં તાકાત છે ને એના કરતાં વધારે તાકાત અમારી પીઠ પર છે. પોલીસની ગોળીઓમાં તાકાત છે, એનાથી વધારે તાકાત અમારી છાતીમાં. આવનાર સમયમાં જેવડી મજબૂતાઈથી લડત લડવાની થાય અમે કમ્પ્લીટ તૈયાર છીએ અને ગુજરાતના મતદારો અમારી સાથે છે. આભાર. આ હતા રાજુ કરપડા કે જે ખેડૂત નેતા છે અને